આજે લાલો મૂવી આપણા ગુજરાતની અંદર ચાલી રહ્યું છે. એ લાલો મૂવીની અંદર જાણે જે કલાકારો છે એક નવયુવાનો છે, પણ એ નવયુવાનોને એમને પોતાને ખ્યાલ નહોતો કે અમારી મૂવી આટલું સફળ થશે. પણ એમને એક એટલી તો શ્રદ્ધા હતી જ કે ઠાકર કરે તે થાય. આજે અખિલ બ્રહ્માંડનો માલિક, આજે કળિયુગમાં પણ સતયુગનો અહેસાસ કરનાર એવા આપણા ઠાકર ભગવાનનું નામ લઈને જે કાર્ય કરી રહ્યા છે અને એમનું જો મૂવી સફળ થયું. આજે પણ મૂવી જોવા ગયા હતા. અમે મૂવી આખું ફેમિલી સાથે જોયું તો એની અંદર એવો અહેસાસ થયો આપણાને કે કળિયુગમાં પણ સતયુગમાં આપણે બેઠા છીએ અને અખિલ બ્રહ્માંડનો માલિક, આજે દુનિયાની અંદર નામ કરનાર જાગતો જોધ, જે આપણા ગુજરાતની અંદર જે એમને સારા વિચારો, સારું માર્ગદર્શન જે આપ્યું આપણા ગુજરાતને. બસ આવી જ ફિલ્મો બનવી જોઈએ અને આવી ફિલ્મો હોવી જ જોઈએ કે જેથી કરીને આપણું ફેમિલી સાથે સારા વિચારો આવે, સારું માર્ગદર્શન આપણને મળે અને આપણી આવનાર પેઢી પણ તરી જાય. અને આવા ભગવાનના અંતર આત્માથી દિલથી એવા કલાકારોને દિલથી સલામ આપું છું. બસ તમારું નામ દુનિયાની અંદર નામ રોશન થાય, બસ મારી આટલી શુભકામના છે. અને આવી જ ફિલ્મ મૂવી ઉતારો અને આવી ફિલ્મો બનાવો એ મારી હરેક વ્યક્તિઓને, હરેક દુનિયાના હરેક ફિલ્મ સ્ટારોને મારી આવી શુભકામના છે. અને જેથી કરી આવી ફિલ્મો જોશે તો તમારા દિલની અંદર પરિવર્તન આવશે અને પરિવર્તન આવશે તો દેશ જાગૃત બનશે. જાગૃત બનવાના કારણથી નકારાત્મક જે વિચારો છે એ નીકળી જશે અને સકારાત્મક વિચારો તમારા મગજમાં આવી જશે. તો હરેક ભાઈઓ બહેનોને આટલી મારા નમ્ર વિનંતી છે કે આવી મૂવી જુઓ, તમારા બાળકોને પણ દેખાડો કે ભગવાનની અંદર આટલી આસ્થા જુઓ. અખિલ બ્રહ્માંડનો માલિક જો સતયુગની અંદર આવી વસ્તુ છે તો તમને એ ફિલ્મની અંદર જોશો તો તમને એવો વિચાર આવશે કે ના, આ ફિલ્મ જોવા લાયક છે. એટલે જે કહું બસ એ જ